તો ચાલો મિત્રો, આજે આપણે જૂનાગઢમાં આવ્યા છીએ અને આજે આપણે પીવાના છે આસ્થા કાવા સેન્ટર. તો આપણે જૂનાગઢમાં આવ્યા છે, જે ઓનર છે એમના, આપણે એની સાથે વાત કરશું કે કાવામાં આ લોકો શું નાખે છે અને કેવી રીતે બનાવે છે. તો આપણે જાણીશું. અચ્છા, તમારું નામ શું છે ભાઈ? મારું નામ છે પિન્ટુ અદા ઉર્ફે દેવેન્દ્રભાઈ. Okay. અને આ જુનાગઢનું ભવનાથ તળેટી છે. બરાબર. ભવનાથ તળેટીની અંદર અત્યારે જુનાગઢમાં ભવનાથમાં કાવો બહુ જ ફેમસ છે. બરાબર. શરદી શિયાળો વિન્ટર હોય અથવા મોન્સૂન ચોમાસું હોય, રાતના 12 સાડા 12 વાગ્યા સુધી ટ્રાફિક સારી રહે અને કાવાની માણસો આનંદથી મોજ માણે છે. આ બધી આયુર્વેદિક દેશી જે ઓસડિયા છે એનો કાવો બને છે. બરાબર. આ કાવાના મસાલા છે, જોઈ. હા, તો પિન્ટુભાઈ, તમે અમને જણાવશો કે મસાલામાં શું શું છે અને તમે કયા કયા મસાલા નાખો છો? તમે જરા તમને જણાવશો. સૌપ્રથમ આ બધા આયુર્વેદિક મસાલા છે. સૌપ્રથમ છે આ તીખા મરી, બરાબર. ત્યાર પછી દાલચીની, હા. ત્યાર પછી લોંગ એટલે કે લવિંગ, બરાબર. ત્યાર પછી સંચળ, રાઈટ. ત્યાર પછી આવે છે ચણોઠીના પાન, બરાબર. સૂંઠ, ગુડ. ત્યાર પછી ફુદીનો, બરાબર. ત્યાર પછી તુલસી, તુલસી, ત્યાર પછી અજવાઈન એટલે કે અજમો, બરાબર. ત્યાર પછી આમલા, હા, પછી આવે અળુસી, બરાબર. ઉધરસ માટે અળુસી ખાસ, બરાબર છે. પછી આવે છે લીંડી પીપર, હા. ત્યાર પછી આવે છે જાવંત્રી. જાવંત્રી, આમાં જાવંત્રી મસાલો છે. ઓકે. ત્યાર પછી લીંબુ, હા, નમક અને દેખો ફુદીનો, આદુ ફ્રેશ. આ જો કેટલો ફ્રેશ છે. ફુદીનો અને લીંબુ પર તમે જોઈ શકો છો, એકદમ ફ્રેશ છે. આની અંદર બરાબર છે. આ ત્રાંબાનો એક વાસણ છે. વાસણ છે. આની અંદર આખો દિવસ કાવો ઉકળે છે. બરાબર. એમાં ગુંદાણા જેને કહેવાય છે, હા, હા. આ ગુંદાણાનો પાવડર છે. દેખાડી દો પણ આપણા મિત્રોને, સબસ્ક્રાઈબર. આ ગુંદાણાનો પાવડર છે. આ જો મિત્રો, ગુંદાળાના પાવડર છે પણ એમાં નાખવામાં આવે છે. હા, અને સાથે તુલસીનો પાવડર. બંને આખો દિવસ ઉકળે છે. હમ. અને આ મસાલા સાથે આ પ્યાલીની અંદર આ બરાબર. ક્વોન્ટિટી છે. હા, આમાં એડ થાય છે. બરાબર. ઉપરથી લીંબુ, નમક ને અદરક પડે છે. અચ્છા. અને એકવાર કાવો પી જાવ અહીંયા ભવનાથ જુનાગઢનો, બરાબર. એટલે બાર તમે આવો છો. સાથે અમે ઘરે પર તમે મસાલા બનાવી શકો, બરાબર. એના અમે પેકેટ તૈયાર આપીએ છીએ. બરાબર. એ પણ અહીંયા છે, જોઈ લ્યો. આ જો મિત્રો, આપણે આ પિન્ટુભાઈ આપણે પેકેટ પર વેચે છે, તો તમે ઘરે આવીને આ કાવો બનાવીને પી શકો છો. તો હવે આપણે જોઈએ કે પિન્ટુભાઈ કાવો કેવી રીતે બનાવે છે તે જોઈએ આપણે. આવી બાજુ, આ બાજુ આવી જાઓ. હા. કાવો બનાવો ને? આવી જાઓ ભાઈ. પેલા કાવો. હા, હાલો આપી. આવી જાઓ. હા, વાંધો નહીં. અહીંથી જ આવી જશે. બનાવો તમે. સૌપ્રથમ કાવામાં આવે છે લીંબુ. જુઓ તો હવે કાવો કેવી રીતે બને છે તો આપણે મિત્રો જોઈએ. લીંબુ આવે છે, ત્યાર પછી આવે છે નમક. બરાબર. નમક પછી આવે છે લાઈવ ફુદીનો ના પાંદડા. સરસ. બરાબર. ત્યાર પછી આવે છે પીસેલું અદરક. બરાબર. અદરક આવી ગયું. ત્યાર પછી મસાલા આવે છે બધા મિત્રો. બરાબર. તીખા મરી, વાહ. દાલચીની, બરાબર. લોંગ, હમ. સંચળ, બરાબર. સૂંઠ, હમ. ચણોઠીના પાન, બરાબર. અજવાઈન, હમ. આમલા, બરાબર. અળુસી, હમ. પછી લીંડી પીપર, બરાબર. ફુદીનો, હમ. તુલસી બરાબર. અને જાવંત્રી. જો પણ કેટલા બધા આ મસાલા special- પડ્યા છે. હા, આ સ્પેશિયલ કાવો બને છે. બરાબર. હવે આને ચમચ સાથે રાઉન્ડ કરી દઈશું આપણે. આ સ્પેશિયલ કાવો બને એવો છે મેં. બરાબર. આની કિંમત માત્ર 40 રૂપિયા છે સ્પેશિયલની. અને રેગ્યુલર પણ મળે છે. હા. એમની 30 રૂપિયા છે. મારી પાસે 5 પ્રકારના કાવા છે. પ્રથમ રેગ્યુલર, હા. સાદો કાવો જેને કહેવાય. બરાબર. ત્યાર તે અમે પછી શરદીનો આવે છે. બરાબર. ત્યાર પછી ઉધરસનો આવે છે. બરાબર. ત્યાર પછી કબજિયાતનો આવે છે. હમ. ત્યાર પછી બાળકોનો આવે. નાના બાળકો પણ આરામથી કાવો પી પી શકે. શકે. અને બરાબર. ત્યાર પછી સ્પેશિયલ કાવો આવે, ઓકે. જેમાં બધા મસાલા આવી જાય છે. બરાબર છે. એડ્રેસ તો પિન્ટુભાઈ, તમારું એડ્રેસ તમે કહી દો. એડ્રેસ મારું છે જુનાગઢ સિટી થી 5 કિલોમીટર ભવનાથ તળેટી આવવાનું. બરાબર. ભવનાથ તળેટીની અંદર આસ્થા કાવા સેન્ટર, ઇન્દ્ર ભારતી ગેટની સામે એક્ઝેક્ટ. સવારે 11 થી રાતના 12:30 1 સુધી કાવાની દુકાનો ખુલ્લી હોય અને તમને આનંદથી સારામાં સારો સ્વાદિષ્ટ કાવો મળે છે. જય ગિરનારી. જય માતા. આ જો મિત્રો, ગેટની સામે છે પિન્ટુભાઈની શોપ. હા, જોઈએ. હા, હવે પાણી આવશે આની અંદર. હા, પાણી હા નાખો. પાણી ઉકળી રહ્યું છે એમાં. બરાબર. બરાબર. આ દેખો કાવો તૈયાર આપણો. બરાબર. તમારે કઈ અહીંયા રહેવાનું ભાઈ?
ના હું જાનનગરથી ને આવ્યો પીવા. જામનગર એટલે તમે પહેલી વાર પીવો છો કે આ પહેલા પણ આવ્યા છો? પેલી વાર બધાએ કીધું કે કેમ બને છે. મેં હા 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 બરાબર. આવ્યો try કરવા. ના કાવો બહુ જ સરસ અને ટેસ્ટી છે ભાઈનો, અમે પણ પીધો. બીજી વાર આવ્યો ને તો ખાવા. બરાબર છે. ઓકે પીને કયો કેવો લાગે છે? સારો ને? તો જો મિત્રો કે એકવાર તમે પણ અહીંયા ટ્રાય કરો પિન્ટુભાઈનો કાવો, અને એકવાર આવો અહીંયા પીવા માટે. બહુ સરસ છે, ટેસ્ટી બનાવે છે અને ભાઈનો સ્વભાવ પણ બહુ સરસ છે. તો ચાલો પિન્ટુભાઈ પાસે બીજી વાર મળશે આપણે. જય ગિરનારી. જય ગિરનારી.